જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો, ષોડશ ગ્રંથ પરિચયના વિશેષ સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. ગયા વિડીયોમાં આપણે યમનાષ્ટક ગ્રંથનો પરિચય અને તેનો સાર સાંભળ્યો. હવે આજના વિડીયોમાં બાલબોધ, સિદ્ધાંત મુક્તાવલી અને પુષ્ટિ પ્રવાહ મર્યાદા ગ્રંથનો પરિચય મેળવીશું અને તેનો ટૂંક સાર જાણીશું. તો આ વિડીયો અંત સુધી સાંભળજો. અને જે વૈષ્ણવોએ ગયા વિડીયોને લાઈક આપી અને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ મોકલ્યા એ બધા વૈષ્ણવોનો ખૂબ ખૂબ આભાર. વૈષ્ણવો, જો અમારા સત્સંગના વિડીયો આપ સાંભળવા ઈચ્છતા હોય તો વિડીયોને લાઈક અને કમેન્ટ જરૂર કરો. તમારા લાઈક અને કમેન્ટ હશે તો જ યુટ્યુબ આપના સુધી અમારા વિડીયો જલ્દીથી પહોંચાડશે. તો લાઈક કરવાનું ન ભૂલો અને કમેન્ટમાં અત્યારે જ જય શ્રી કૃષ્ણ લખી મોકલો. તો ચાલો હવે આજના ષોડશ ગ્રંથના સત્સંગની શરૂઆત કરીએ. શ્રી વલ્લભાધીશ કી જય. બાલબોધ ગ્રંથનો પરિચય. આંબાલા ગામના નારાયણદાસ કાયસ્થ થઈ ગયા. તેઓ શ્રી મહાપ્રભુજીના શરણે આવ્યા. થોડો સમય શ્રી મહાપ્રભુજીની પાસે રહ્યા. પછી આપશ્રીએ તેમને તેમના ઘેર જવા આજ્ઞા કરી. ત્યારે તેમણે કહ્યું, મહારાજ, આટલા દિવસ આપશ્રીની પાસે રહ્યો પણ મારા અંતકરણમાં કંઈ બોધ ન થયો. ત્યારે શ્રી વલ્લભે તેમને પોતાનું ચરણામૃત આપ્યું અને બાલબોધ ગ્રંથ દ્વારિકામાં ભણાવ્યો. આ ગ્રંથમાં મોક્ષ શાસ્ત્રોનું નિરૂપણ છે. શ્રી વલ્લભના શ્રીઅંગની ભાવનામાં આ ગ્રંથ મુખારવિંદ સ્વરૂપ છે. આ ગ્રંથમાં ધર્મશાસ્ત્રો વિશે જાણવા ઈચ્છનારાઓને ખૂબ જ સંક્ષિપ્તમાં તેના સર્વ સિદ્ધાંતોનો સાર કહેલો છે. આમાં મનુષ્યોના 4 પુરુષાર્થો વિશે વિગતે નિરૂપણ કરવામાં આવ્યું છે. આ 4 પુરુષાર્થો પૈકી ધર્મ, અર્થ અને કામનું નિરૂપણ મનુસ્મૃતિ, બૃહસ્પતિ નીતિ, વાત્સ્યાયન કામસૂત્રાદિ વગેરેમાં છે, તેથી અહીં કર્યું નથી. આ ગ્રંથમાં ચતુર્થ પુરુષાર્થ મોક્ષ, તેના પ્રકારો અને તેનું વર્ણન કરનારા શાસ્ત્રો વગેરેનું વર્ણન છે. આ ગ્રંથનો સાર નીચે મુજબ લઈ શકાય. આ સંસારમાં રહેતા રહેતા પણ ભગવત સેવા અથવા ભગવત કથા દ્વારા ભજનાનંદની પ્રાપ્તિ જ પુષ્ટિ જીવ માટે મોક્ષ છે. આ ગ્રંથમાં સર્વે સિદ્ધાંતોનું સંગ્રહ રૂપથી નિરૂપણ છે, કિંતુ સ્વ સિદ્ધાંતોનું નહીં. અન્યોન્ય સિદ્ધાંતોના સાધન એવં ફલોનું એકવાર બરાબર જ્ઞાન થઈ જાય પછી પુષ્ટિજીવને અન્ય માર્ગ પર ભટકવાનો ભય નથી રહેતો. આ ગ્રંથ ઉપરથી સ્પષ્ટ જણાય છે કે જેને ધર્મને રસ્તે ચાલવાનું છે તે દરેકને અનન્ય વ્રતની જરૂર છે. અનન્ય વ્રતથી બીજા દેવની નિંદા થતી નથી, પણ પોતાના ઈષ્ટમાં બીજાનો અંતર્ભાવ આવી જાય છે. માટે ફક્ત જુદા પૂજનનો અનાદર છે. પુષ્ટિ માર્ગને અનુસરનારની ઈચ્છા અક્ષર બ્રહ્મથી પર પુરુષોત્તમ પ્રાપ્તિ માટે છે. તેમને લૌકિક ભોગ તો તદ્દન ત્યાજ્ય છે. આ ગ્રંથમાં પુષ્ટિ માર્ગીય માટે કશું કહેવામાં આવતું નથી, પણ જેનું મન અનેક દેવ દેવીઓ અને ભૂત પ્રેત દોરાધાગામાં લાગેલું હોય તેની પ્રવૃત્તિ સ્થાયી કરવા માટે આ ગ્રંથમાં કહેવામાં આવ્યું છે. વૈષ્ણવ, હવે આપણે ગ્રંથ 3 સિદ્ધાંત મુક્તાવલી ગ્રંથનો પરિચય મેળવીએ અને તેનો સાર જાણીએ. કૃષ્ણ સેવા જ પુષ્ટિજીવોનું પ્રથમ કર્તવ્ય છે એવું નિરૂપણ આ ગ્રંથમાં છે. શ્રી વલ્લભના શ્રી અંગની ભાવનામાં આ ગ્રંથ આપશ્રીનું હૃદય છે. કહેવાય છે કે આ ગ્રંથ શ્રી મહાપ્રભુજીએ અચ્યુત દાસ માટે વિક્રમ સંવત 1555માં જતીપુરામાં કરેલો. અચ્યુત દાસ નામના એક વૈષ્ણવ, તેઓ જાતે સનોઢિયા બ્રાહ્મણ મથુરાના વતની હતા. તેઓ શ્રી મહાપ્રભુજીના સેવક થયા. શ્રી મહાપ્રભુજીએ તેમના ઉપર કૃપા કરી પોતાનું ચરણોદક આપ્યું અને સિદ્ધાંત મુક્તાવલી ગ્રંથ કરીને તેમને શીખવ્યો. આથી બધી લીલા અને માર્ગનો સિદ્ધાંત એમને હૃદયારૂઢ થયો. તેથી તેઓ માનસી સેવામાં મગ્ન થયા. આ ગ્રંથમાં
સ્વમાર્ગીય સિદ્ધાંતો રૂપી મોતી ગૂંથી સુંદર માળા બનાવી છે, તેથી તેને સિદ્ધાંત મુક્તાવલી એવું નામ આપવામાં આવ્યું છે. માનસી સેવાના સાધનરૂપ તનુવિતથી સેવા બતાવી છે. આ ગ્રંથમાં ભગવત સેવાનો સ્વમાર્ગનો પાયાનો સિદ્ધાંત સમજાવ્યો છે. પરબ્રહ્મ શ્રી કૃષ્ણના 3 સ્વરૂપો બતાવ્યા છે. પેલું આધિદૈવિક સ્વરૂપ, જે ભગવાન પોતે. બીજું આધ્યાત્મિક સ્વરૂપ એટલે અક્ષર બ્રહ્મ. અને ત્રીજું આધિ ભૌતિક સ્વરૂપ, આ જગત. આમાં ભક્તોની 5 કક્ષાઓ બતાવી છે. પહેલું ઉત્તમ કક્ષા. ઉત્તમ કક્ષા પ્રભુ કૃપાથી અહંતા મમતા નાશ પામતા અવિદ્યા દૂર થાય, જીવ અને જગતને ભગવત અંશ જાણી અનન્ય મનથી શ્રી કૃષ્ણને ભજે. બીજું મધ્યમ કક્ષા. અક્ષર બ્રહ્મ પ્રભુને બિરાજવાનું ધામ છે એવું જ્ઞાન મેળવવા પ્રયત્ન કરે, તે મધ્યમ કક્ષા. ત્રીજું અહંતા મમતા ન છૂટવાથી, સેવામાં પ્રતિબંધ આવવાથી દુઃખ થાય છતાં પ્રભુ ચિંતન કરે, તે હીન કક્ષા. ચોથી કક્ષા લૌકિક ઈચ્છા રહેવાથી સેવાના ફળમાં વિલંબ થાય, ભગવત સ્વરૂપનું જ્ઞાન ન હોય, તેમણે ભગવત સ્થાનમાં રહી સેવા સ્મરણ કરવું, તે ચોથી કક્ષા. અને પાંચમી કક્ષા એ પ્રભુ સમીપ રહેવા છતાં સેવાની ઈચ્છા ન થાય, તે આરૂઢ પતિત કહેવાય, તે પાંચમી કક્ષા. શ્રી ભાગવત શાસ્ત્રનું ગુપ્ત રહસ્ય શ્રી વલ્લભે કેવળ અચ્યુતદાસ માટે પ્રગટ કર્યું છે, પણ બધા પુષ્ટિ જીવોને તેમના કર્તવ્યના ઉપદેશના રૂપમાં દર્શાવી દીધું છે. ટૂંકસાર કે શ્રી કૃષ્ણની સેવા સદા કરવી. બીજું મન પરોવી સેવા થાય તે ઉત્તમ છે, અથવા મન સેવા પરાયણ જ રહે તે ઉત્તમ છે. ત્રીજું જગતના નિયામક દેવ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ એ સ્વતંત્ર નથી, માટે બ્રહ્મવાદીઓએ શ્રી પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણમાં જ બુદ્ધિ રાખવી. ચોથું જીવ અક્ષર બ્રહ્મનો અંશ છે, છતાં અવિદ્યાને લીધે પોતાનું સ્વરૂપ જાણતો નથી. પાંચમું સેવા સાથે શ્રવણાદિક હોય તો અવિદ્યાથી વહેલો મુક્ત થાય છે. શ્રવણ વગર સેવામાં જ આગ્રહી હોય તો પ્રભુનું જ્ઞાન તો થાય છે, પણ અવિદ્યા દૂર થતાં વધારે વાર લાગે છે. છઠ્ઠું જ્ઞાનમાં અભાવ હોય તો મર્યાદા ભક્તોએ ગંગાજી વગેરે પવિત્ર સ્થાનમાં રહી ભગવાનમાં ચિત્ત રાખી રહેવું, પણ પુષ્ટિ ભક્તોએ તો અજ્ઞાન હોય તો પણ ભગવાનની કથામાં ચિત્ત રાખીને પ્રભુની સેવા જ કરવી, તેમને અમુક જગાએ રહેવાનું આવશ્યકપણું નથી. સાતમું ઉત્તમ સ્થાનમાં રહ્યા છતાં જો ભગવત ભજન ન કરે તો પોતાના દુષ્કર્મ વડે ચાલુ સ્થિતિથી પણ નીચે પડે છે, માટે ઉત્તમ સ્થાનમાં રહેવાનું પ્રધાનપણું નથી, પણ ભગવત ભજનનું જ પ્રધાનપણું છે. વૈષ્ણવો, હવે આપણે ચોથો ગ્રંથ પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ, તેનો પરિચય અને ટૂંકસાર જાણીએ. ભગવાને પોતાના આનંદ ખાતર આ જગતની રચના કરી. તેમાં સત અને ચિત્ત એવા પોતાના 2 અંશોવાળા જીવો પણ ઉત્પન્ન કર્યા. પરંતુ જીવો સ્વભાવથી દોષવાળા છે, તેથી તેમના સ્વરૂપ, દેહ, ક્રિયા ફળથી તેઓમાં તફાવત જોવા મળે છે. બધા જીવો એકસરખા નથી. આ જીવોના 3 મુખ્ય પ્રકાર છે. પેલું પુષ્ટિ જીવ, બીજું પ્રવાહી જીવ અને ત્રીજું મર્યાદા જીવ. તે પ્રકારના જીવો જેવી રીતે પોતાનું જીવન જીવે છે તે પરથી 3 માર્ગો કહ્યા. પહેલું પુષ્ટિ માર્ગ, બીજું મર્યાદા માર્ગ અને ત્રીજું પ્રવાહ માર્ગ. જીવોના આ 3 ભેદ સમજાવવા માટે જ આ ગ્રંથ રચ્યો છે. દરેક પ્રકારના જીવના પણ 3 પેટા પ્રકાર જોવા મળે છે. આ બધા જીવોની ઉત્પત્તિ, તેમનું સ્વરૂપ, તેમના લક્ષણો, તેમના કાર્ય અને તેમને પ્રાપ્ત થતું ફળ. આ ગ્રંથમાં અનેક શાસ્ત્રો પ્રમાણે શ્રી મહાપ્રભુજી ખૂબ સચોટ રીતે સમજાવે છે.
આપ શ્રીના શ્રીઅંગની ભાવનામાં આ ગ્રંથ દક્ષિણ ભુજા સ્વરૂપે છે. જીવોના બે ભેદ છે, દૈવી જીવો અને આસુરી જીવો. સૌથી પહેલાં આસુરી જીવો જાણીએ. તેઓ પ્રવાહી સ્વભાવના હોય છે, લૌકિક પ્રવાહમાં જ આસક્ત. પ્રભુની ઈચ્છાથી તેઓને લૌકિક ફળ મળે છે. તેમાં પણ સહજ આસુર અને અગ્ન આસુર એમ બે પ્રકારના જીવો હોય છે. સહજ આસુર લૌકિક સુખ દુઃખમાં જ આસક્ત રહી ભટક્યા કરે છે, જ્યારે અગ્ન આસુર જીવો થોડા દૈવી છે. ભક્તિ માર્ગને અનુસરી દંડ ભોગવી ક્રમે ક્રમે કૃતાર્થ થાય છે. હવે આપણે દૈવી જીવોના પ્રકાર જોઈએ. તેઓ શાંત મોક્ષના અધિકારી હોય છે. દૈવી જીવોમાં પણ પુષ્ટિ જીવ અને મર્યાદા જીવ એમ બે ભાગ પડે છે. પુષ્ટિ જીવ જેઓ પ્રભુમાં આસક્ત હોય છે, પ્રભુના શ્રીઅંગમાંથી નીકળેલા હોય છે. પ્રભુ પ્રાપ્તિનું તેઓને ફળ મળે છે. પુષ્ટિ જીવના પણ બે ભાગ પડે છે, શુદ્ધ પુષ્ટિ અને મિશ્ર પુષ્ટિ. શુદ્ધ પુષ્ટિ એટલે કોઈ પણ યોનિમાં ફક્ત પ્રભુ આજ્ઞાથી લીલા ઉપયોગી કાર્ય કરી પાછા પ્રભુ સમીપ સેવામાં પહોંચી જાય છે. ભગવાન પ્રત્યે તેમનો પ્રેમ સહજ, ઉત્કૃષ્ટ, શુદ્ધ, નિષ્કામ હોય છે. જ્યારે મિશ્ર પુષ્ટિ જીવો કોઈ પણ અપરાધથી પ્રભુએ કૃપાથી દંડ કરવાથી ભૂલોકમાં આવેલા હોય છે. આ મિશ્ર પુષ્ટિ જીવોમાં પણ પાછા ત્રણ ભાગ પડે છે, પુષ્ટિ મિશ્ર પુષ્ટિ, મર્યાદા પુષ્ટિ અને પ્રવાહી મિશ્ર પુષ્ટિ. સૌપ્રથમ પુષ્ટિ મિશ્ર પુષ્ટિ જીવો પ્રભુના સ્વરૂપ, ગુણ, લીલા, દંડને જાણનારા હોય છે, કર્તવ્યને પણ જાણતા હોય છે. જ્યારે મર્યાદા પુષ્ટિ જીવો ભગવાનના ખાલી ગુણને જ જાણે છે. જ્યારે પ્રવાહી મિશ્ર પુષ્ટિ જીવોમાં સ્નેહની કમી હોય છે, ભગવદ્ ગુણનું તેઓને અજ્ઞાન હોય છે. લૌકિકમાં આસક્તિ, પણ આરતી થતાં ભગવત સ્નેહ અને ગુણમાં ક્રમે ક્રમે તેઓ આગળ વધે છે. આ પ્રમાણે મિશ્ર પુષ્ટિ જીવો હોય છે. જ્યારે ફક્ત મર્યાદા જીવો તે વેદ આજ્ઞામાં આસક્ત હોય છે. પ્રભુની વાણીથી જ્ઞાનરૂપ વેદોક્ત તેઓને ફળ મળે છે. તો જીવોના આટલા ભેદ છે જે પુષ્ટિ પ્રવાહ મર્યાદા ગ્રંથમાં શ્રી મહાપ્રભુજીએ વર્ણવેલા છે. વૈષ્ણવો, હવે પછીના વિડીયોમાં 16 ગ્રંથોમાંના બીજા ગ્રંથોનો પરિચય મેળવીશું. આજના સત્સંગમાં અહીં વિરામ લઈએ. સર્વે વહાલા વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ.